સુરત વરિયાવ ખાતે ડીડી સ્પોર્ટ્સ સર્કલથી આઉટર રિંગ રોડને જોડતો ખાડી પુલનો પુલ તૂટી જતા વાહન ચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે। ઘણા દિવસોથી પુલનો એક ભાગ તૂટી ગયેલો છે। બંને તરફના રસ્તા ધોવાઈ જતા હાલ માત્ર એક સાંકડી કેડી જ બચી છે, જ્યાંથી વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકાએ માત્ર પતરાના બેરિકેડ લગાવી સંતોષ માન્યો છે, પરંતુ હજુ સુધી પુલના સમારકામ અથવા નવા નિર્માણની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓએ તાત્કાલિક રસ્તો અને પુલનું સમારકામ શરૂ કરી સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે। સર, આ નાલું બંધ કરી આનો કોઈ કઈ પ્રશ્ન હલ નથી થવાનો, આમાં મોટી દુર્ઘટના થાય। આના કરતા તમારે જે કઈ અધિકારી જવાબદાર હોય એનું તાત્કાલિક ધોરણે એનું સોલ્યુશન લાવવામાં આવે। જીવના જોખમે ચાલવું, કેમ કે આ જીવનું જોખમ જ છે। બ્રિજ તૂટવું એટલા દિવસ થઈ ગયા, કોઈ સારું કરવા નથી આવતું, એટલે જીવનું જોખમ જ છે। અને રિંગ રોડેથી ચાલવું એ બી જીવનું જોખમ છે। ટ્રક સામે મળે, બસ સામે મળે, રોંગ સાઈડ ચાલવાનું, અને ફરીને આવીએ તો મોડું થાય। કેટલા સમયથી આ તૂટેલું? આ લગભગ 15-20 દિવસ ઉપર થઈ ગયું છે। પહેલો વરસાદ આવ્યો ને જે બહુ ભારે, ત્યારનું છે આ તૂટલું। કોઈ આવતું નથી? ના, કોઈ નથી આવતું। બાળકોને શાળાએ લેવા માટે ઘણા હા, સ્કૂલે લેવા મૂકવા જવું હોય બધાને બહુ તકલીફ પડે। અહીંથી જ જવું પડે। જો રિંગ રોડેથી જાય તો ન્યાય જીવનું જોખમ, બાળકોને હારે લઈને જવું પડે, એટલે અહીંથી જ હાલવું પડે ગમે એમ કરીને।